કઈ જિંદગી વતાય છે મોબાઈલ માં નકરું જોયું કામ નકરું મારે કરવાનું આખું ફળિયું વાળી નાખ્યું ફોટા કરી નાખ્યા કોઈ વ્યક્તિ નથી એમ મોબાઈલ ફોટા કરી નાખ્યા છે મેં હું બકાલો લેવા જવાનો હવે કામ કરો લગ્ન કરી જાણા આવા કામ ન કરે આવા કામ તો કરવા પડે કરવા પડે તારા થાય ને તો તને ખબર પડશે કરતા જ નથી જો હવે કેમ હવે જા મેડમ કેમ છે હા તો કે વકીલ છે તારા ધ્યાનમાં કઈ ખરો વકીલ સાહેબજી વકીલ તો છે આ સેવા કરીને પાસે એમ કરે છે ક્યાં છે વકીલ વકીલ આ મને આમ ચક ના હોય ઓફિસ છે હા તો એ કામ છે લા હું આવું પછી એ હારો આવા કામ ન કરતા કરવા પડે તું જા આમ ને નીકળ આમ યસ એક બેસ એને બેહું આપણે બધું વાળવાનું સરખું હોવું છું પાણી બની ગઈ ને વાળું છું કામ તો કામ સરકારીને કરવાનું જ નથી આપણે હાવણો ખેતી ને તારીખ પર કેમ સરખું જ વાળું છું લે જોડાઈ ગયો હવે તું જોઈને તમે જો બાપી જોયા મને જોવું પડશે આ બાયડી પટકાણી છે કઈ સાંભળો આપણે તો ને બેહવાનું મારી હાથે થાંભળા રાખે મારી હાથે અને પેલા થાંભળા મારે તો આવી રીતે કઈ જિંદગી હોય બોલો બાયું લવાય કે ન લવાય આવી જિંદગી છે બધું કામ બધું હું નથી જોવાનો જ્યાં હોય નથી થાંભળા નકરા ગોતી ગોતી લાવ્યા કરે ખાજા કરે પડી પાંદો થઈ પડી પડી ખાઈ ખાઈ બધું કામ મારે કરવાનું જોતો હું કેવો થઈ ગયો બોલો ઈ મને લાવી છે હું એને લાવી કઈ ખબર ના પડી હા બાપા મને ડુંગરામાં નાખી દીધી ડુંગરામાં નથી નાખી દીધી વીઆઈપી બંગલામાં નાખી બેઠો બેઠો બેઠું 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 ખાવું કામ મારે કરવું તારે કઈ કામ કરવું પાણી પીવું હોય લાવજો પાણી એ મારે ભરી દેવાનું બીજું કઈ કામ છે તારે જામ હવે ખુદ બેન મારે રહું છે ગામમાં જાને જાને આમ કોના ખબર એમાં હું હોય છે મારા બાપા ને એમાં ભાળી જાય છે ત્યાં મને દઈ દીધી અને મળાય તો નહીં મારા બાપા ને આબરૂ છે તે નકર આગળ મારી ગામમાં જતો છે હવે તો કેમ કે ખાવું હોય ને ખાઈ લે સારા હોય ને બસ સોન ખાઈ લે હું તો ઘરમાં જાન છું હાલો વાડી આટો મારતો ખેર બકાલું મંગાવ્યું છે પૈસા તો છે નહીં હાલો હિમોડા ઉતારી લો બીજું હિમોડા બીજું તો ઠીક મારે તો બાયડી મળી છે કઈ અને ઘરને આમ થતું છે કે મારે એકને કામ છે બધા કામ કરતા હોય છે મારે એક હું જ કરું છું એ ખબર ન પડતી બધાને આવ્યું બાયડી આજ તો આનો હિમોડા કરતા નથી ગયા માય હાલ હું વયો જાવ બોલા વકીલ પાસે વહી જાવ ત્યાં સુધી મજા નહીં આવે કઈ મગજમાં નકરું કામ 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 કેટલું કામ કરવું હંધાય કેવા કરે મારે ક્યાંય જવાનું જ નહીં ને બસ નકરું કામ ઠામડા ધોઈ ગયા પોતા કરી નાખો પોતા કરી ગયા કપડા ધોઈ નાખો ઓલા છોકરા નાની નાની સડી મળતો હોય ને બોલો આવું કઈ બતાય છે હાલ હાલ હું વકીલ ને મળ્યો જાવ હાલો બધું સમજી ચાલો હા વાડીએ હું આવ્યો હોય બળે જરા મળે હા હારો હાર ચોપડા લઈને ખબર કરવું પડે કેટલા કેટલા ગેસ પડ્યા હોય તો કેટલા આવ્યા છે કેટલા પડ્યા છે કેટલા કેવા થઈ ગયા આ પહેલી તારીખ નો પડ્યો ભાઈ ક્યાં બીજી તારીખ નો ઓર્ડર કર્યો
એકત્રી નું હા તો નકરા કેસ લાગે હા 32 33 તારીખ નો હા કેસ ભૂલી જાય છે 33 તારીખ નો હતો કેસ છે અને 38 તારીખ ના પછી રજા આવી હા ભાઈ કેસ આ બળેતરા કોણ કરે આવી ને એવી બળેતરા નથી કરવાની અહીંયા આપણે એમ થાય કે લ્યો પોરો થઈ હા નાખવા દે આની કરતા તો મોટા જજનું કામ મને કરી નાખવા દે ને કઈ એની સજા મારે ભોગવવી જોઈએ હાલ તો મને એ કામ પેલા પતાવી લે આ તો ગામના તો હું જીતી જાઉં કે ન જીતું કોને ખબર હવે ઓલા કેસ પતાવ દે જજની બે ત્રણ કામ બાકી છે નાખવા દે હાલ તો જાઓ હા ઉડી જાય અહીંયા વાડિયા પવન એટલો બધો આવે પછી આવીને પાછો આરામથી પાછો જોઉં કોના કોના લડવાના છે તારીખ આવી ગઈ છે નીચે ગઈ હું જાઉં હવે હાલ હાલ હું જાઉં બીજી છું કઈ જવાન વકીલ સર ક્યાં છે વકીલ સાહેબ કામે ગયા છે ઓફિસે ઓફિસ ક્યાં આવી આ નહીં ચાલો મને દેખાડવા ને ઓફિસ એની હાલો તો કાલે છે ને ઓફિસ થાય છે હા રિક્ષામાં જવું હોય કે હાલ ભૂંગળાની અહીંયા છે કે હા મારે જોઈજો કામ છે હા ઓફિસ નું આવી છે આ એની ઓફિસ છે ને કોણ કાગળ છે તો અહીંયા કેમ બેઠા કોને ખબર દેખા છે સારું તું જા હું મળી આવું ઘર સાહેબ આમાં હું એનો વકીલ કેવા થાય છે આ ઘરના કામ કરવામાંથી હું શું નથી આવતો બહારના કામ શું કર્યું વકીલ સાહેબ કેસ લેવાનો છે કેસ લેવાનો છે હા શેનો કેસ છે એક ભાઈ મારે કેસ છે હા તમે શું કરો હે આ કરો વકીલ સાહેબ હા હું થોડા વેજના કપડા ધોઉં છું વેજના કપડા તમારે ધોવા પડે ક્યાં શું કરવું આમાં હા હા વકીલ કપડા ધોવે છે આપણે તો પછી શું કહેવાય છે તો હવે તો બીજું હું તો હું જાઉં હું જો હેનો કેસ છે એ તો જો કેસ છે એ કરતા તો તમારે માથા કૂટવા આવું છે ને હું હતું મારે આ છે એટલે કેસમાં શું કરવાનું અરે છૂટા ચેરા લેવાના છે કામ કરવું પડે મારે નથી આ તમે કપડા ધોવા મારે કપડા ધોવા પડે કામ તો હું કેતો ન કરું જો વકીલ શું ધોવાય કામ કરવું તો તમે વકીલ છો કામ કરે તમે તો ભૂકે થાવ કઈ કેસ તો ના તમે પણ મને ભાડે નથી સમજી જાય આ તો ગાભા ઠામડા ધોતો હોય એટલે છે ને તમે અમને તો શું કહેવાય આ તો ગાભા ધો તો છૂટા છેલ્લે આપણે કેસ કેમ થાય છૂટા ઝાડા તો કરાય નહીં એટલે તમે તો કપડા ધોવે હું તો ખાલી બકાલો ને એવું જ લાવી દેતો ગામમાં હા બીજું ન કરતો કાંઈ બીજું કઈ નહીં વધારે સારું છે મારી કરતા એટલે તમે તો કપડા કપડા ધો ઘરે ઠામડા ધોઈ નાખું લુગડા ધોવાના થાય છે લુગડા ધો બસારીઓ કરી દઉં વાળવું હોતન પડે તો તમે રેવા જાવ મારે કેસ નથી બાકી હોય ને બોલો સંડા છે ધોવું પડે એ રસે આવજો તો છૂટા છેડા કરવા છૂટા છેડા હા પણ આમાં તમે શું છૂટા છેડા કરી દેવો હજી હાશું કપડા ધોવો તો હું મારું ઓછાબ સારું નથી એક તો ગામ નું હું સારું ગામ હું સારું એ હાશું તો તમારે થાય એવું હોય તો કરીએ આપણે આવું થાય એવું નથી કરવાનું એવું બેન થાય ને એવું કરવાનું છે બેન તો આજીવન ન થાય ન થાય તો પાછું હા આમ તો કરવું જ જોઈએ કરવું જ પડે હા કરવું એમાં ન તો લગ્ન ન કરાય ને લગ્ન ન કરાય જો લ્યો લગ્ન ન કરાય તમારે આવું થતું હોય તો ઠોકો કોને કોને આવું થાય છે તમારે જો વકીલ છે વચ્ચે કપડા ધોવે બોલો તો આમ નામ રેવાય તો કામ ન કરવું આમ ન કરવું કઈ જવાતું નથી ભાઈ બેન દોસ્તારો ફોન આવે તો પેલા તમે દરેક બહાર જાવ ને તો એમ કે ક્યાં પા અરે વાહ ફોન આવે ફોન આપણે ઘરે જઈ આખો ફોન આમ આખો ચેક કરી લે આપણો એવું છે વકીલ કરતા જાઓ બાયું થઈ જાય છે ને હા તો હું જાઓ હવે તમે તમારું કામ કરો હા તમારે પાછા ક્યાંક બીજે કેસ લડવા જવું પડશે તમારો બીજા વકીલ પાસે જવું પડશે મારે ગોતું તો જોઈએ આ થોડું ફોન થાય ને વકીલ થઈને એવડા મોટા તમે આવા કામ કરો આપણે બે હતી ને હાલો ને હારા વકીલ પાસે મોટા વકીલ પાસે હાઈકોર્ટમાં કેસ કરી હાલો તો બીજું હું એ કરીએ
લે હું તો મારું દુખ લે નીસો નીસવાનું પડશે બોલો યો આવું ના કર્યું હવે તો હું પતી ગયો છું આગળ ને બહુ કાંઈ હું ઓળખાઈ જાય એવું શું છે આ કામ કેટલે જોતા નથી તમે હું પતી મને એવો કરી દીધો જો નીચવાઈ ગયું છે આગલા ધોવા પડે આગલા ભાઈ ના ધોવે હું જોઉં છું પણ એમ થોડું કહેવાય હું જોઉં છું ખાલી બતાવી લઉં એમ કહેવાય ને આપણે હાવ છોકરો છોકરા હવે વકીલ ને આ તો આ બધું ના દીધા મેં કીધું વાડીએ જાવ વાહે કોઈ ન આવે આ તો વાડીએ કેસ લઈને પહોંચી જાય પાળા ને એટલે હું આમાં કરવું આમ નામ વગા હાલતું છું મારું ક્યાં ભાઈ આ પોલ ખુલી ગઈ ને હા પોલ ખોલી છે સારું છું ને એમાં મારે નથી કઈ કોઈને ખબર પડે તમને ખબર પડી ગઈ તમે કોઈ કહેતા નહીં ગામમાં કોઈ તું મારું ના કહેતા હું તારું ના કહું હું તમારું નહીં કહું કારણ તમારું કહે છે તમે મારું કહી જાઓ એટલે મારે નહીં કહેવાય હા હાલો આપણે બે હતી જઈ બે દીક્ષા ભેગા થઈ ગયા હાલો પણ તમે અહીંયા કેમ ગયા વાડજી આવ્યો છો ને કોઈ ભાડા નહીં ને ગામના હા એ હા તું તમારું ગામના ભાડા નહીં તો આમના માયલા રાખ્યા હવે ગેસ લઈને કોઈ આવે નહીં જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો અને શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયો કેવા લાગ્યા એવા જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બે લાઈકને ઓન કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા વિડીયો નવા નવા આવતા રહે